નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ હવે વોકી ટોકીનો ઉપયોગ કરશે. અધિકારીઓ સાથે યોગ્ય સંકલન બની રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદની સિઝનમાં બેટરી સહિતના ઇસ્યુ ન સર્જાય અને યોગ્ય કામગીરી થાય તે માટેનું આયોજન કરાયું છે. સેનેટરી ઇન્સ્પેક્ટર, ડ્રેનેજ, પાણી સહિતના અધિકારીઓને વોકી ટોકી ડિવાઇસ આપવામાં આવ્યા છે અને જેનાથી જ અધિકારીઓ એકબીજાનો સંપર્ક કરી શકશે, એકબીજા સાથે સંકલન રાખી શકશે. હવે મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ વોકી ટોકીનો ઉપયોગ કરશે. વોકી ટોકી અમે એટલા માટે લાવ્યા છે કે આ ડિઝાસ્ટર સમયમાં જરૂરિયાત પડે છે, કારણ કે મોબાઈલ કવરેજનું ઇશ્યુઝ આવી શકે છે અને લોકોને થોડું એલર્ટ રહીને કામગીરી કરવા માટે આ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. ખાસ કરીને સેનિટરી ડિપાર્ટમેન્ટના સફાઈ મિત્રો સવારે 7 વાગે આવે, રોડ સફાઈ વ્યવસ્થિત થાય અને અમે રિપોર્ટિંગ લેતા વખત અમુક વખતે લોકો જોવા ના મળે, એટલે પ્રોપર રિપોર્ટિંગ આપવા માટે સેનિટરી ઇન્સ્પેક્ટર્સને તમામને આપ્યું છે. અને સવારે મ્યુનિસિપલ સર્વિસમાં પાણી અને ડ્રેનેજનું મોટા સમસ્યાઓ ના આવે એને કંટ્રોલમાં લાવવા માટે વોટર ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને સેનિટેશન ડિપાર્ટમેન્ટને વોકી ટોકી આપવામાં આવી છે. ડેપ્ટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, સેનિટરી ઇન્સ્પેક્ટર્સ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને પાણીના ડિપાર્ટમેન્ટ સાથે અને ફાયરના ડિપાર્ટમેન્ટ તો પહેલાંથી છે જ. એટલે ઓફિસર્સમાં થોડું અલર્ટનેસ આવે, કર્મચારીઓ સારી રીતે કામગીરી કરી શકાય, પબ્લિકનું સારું રેસ્પોન્સ આપે, સિટીને વધારે સ્વચ્છ રાખી શકે, પાણીની સમસ્યા, ડ્રેનેજની સમસ્યાનું હલ કરી શકાય એ દિશાથી. અને આવનારા દિવસોમાં જે યુનિફોર્મ સિસ્ટમ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એ પણ તમામ પહેરવાનું શરૂ કરી છે. ધીરે સિસ્ટમ ડિસિપ્લિનમાં લાવવા માટે અને વધારે એફિશિયન્ટલી પબ્લિકની સેવા આપી શકાય એ ઈચ્છાથી આ સિસ્ટમ્સ લાવવામાં નક્કી કર્યું છે. રથયાત્રામાં જે મિટિંગ ઇસ્કોનમાં થયેલી હતી આમાં અમે નથી જઈ શક્યા, કારણ કે પીએસનું રિવ્યુ મિટિંગ હતો. પણ પોલીસ સાથે પણ કોર્ડિનેશનમાં અમે છીએ, ઇસ્કોન મંદિર સાથે પણ કોર્ડિનેશનમાં છીએ. જે પણ સૂચનો મંદિર તરફથી રિક્વેસ્ટ આવી છે, પોલીસ તરફથી રિક્વેસ્ટ આવી છે, તમામ કામગીરી અને અહીંયા પદાધિકારીઓ તરફથી મેયરની અધ્યક્ષતાના પણ એક મિટિંગ કરવામાં આવ્યું. આ તમામ કામગીરી રથયાત્રાને લઈને આખું કામગીરી ઓલમોસ્ટ ફાઇનલમાં છે. જે રોડ ટ્રીમિંગ છે, ટ્રી ટ્રીમિંગ છે, વાયર્સનું શિફ્ટિંગ છે, રોડની સમીકરણ છે, બધા કામ થઈ ગયું છે. આજે પણ રિવ્યૂમાં પોઝિટિવ ફીડબેક આવ્યું છે. કાલે પણ વધારે અમે મંદિર સાથે અને પોલીસ સાથે પણ એક સંકલન કરીશું. આશા રાખીએ કે આ વખતનું જગન્નાથ યાત્રા દર વર્ષે જે ભવ્ય રીતે થાય છે, આ વર્ષે પણ ભગવાન જગન્નાથનું કૃપા વડોદરા ઉપર આવે એવા તમામને પણ પ્રાર્થના અને શુભેચ્છાઓ પાઠવું છું.